નમસ્કાર મિત્રો, આપણે આજે આગળનો મુદ્દો શરૂ કરતાં પહેલાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે આપણે શરૂ કરતાં પહેલાં એક ઉદાહરણ આપણે ગણી લઈએ, પછી આપણે એની વાત કરીએ. ઉદાહરણ 5.8 એ ચર્ચા કરીને આપણે આગળ વાત કરીશું. ડાયરેક્ટલી સમીકરણ છે, બહુ ખાસ કંઈ છે નહીં એની અંદર. અહીંયા આપ્યું છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના વિષુવવૃત્ત પાસે પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર એટલે એની કઈ અક્ષ થાય? તો એની વિષુવ અક્ષ થાય. આ જે અક્ષ થશે એ વિષુવ અક્ષ, એ તમને જે આપેલું છે એ 0.4 ગાઉસ એટલે કહી શકાય 0.4 10⁻1 ગાઉસ એટલે 10⁻4 ટેસ્લા. તો પૃથ્વીની ચુંબકીય ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાનું છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઓકે મિત્રો, ચલો અહીંયા આપણે વાત કરીએ અને આ રીતે લખો તો પણ ચાલશે. 0.4 છે તો 4 કહું તો 10⁻1 વધી જશે એટલે 10⁻5 ટેસ્લા. પૃથ્વીની ચુંબકીય અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની વાતો કરીએ આપણે, તો આપણે ડાયપોલના કારણે ચુંબકીય ક્ષેત્ર જાણીએ છીએ. તો ડાયપોલ, પૃથ્વી પોતે એક ડાયપોલ છે એમ વિચારી લઈએ તો ડાયપોલની વિષુવ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, એમાં મિત્રો તમને અંતર આપેલું હોવું જોઈએ. આપણે અંતર શું આપેલું છે જોઈ લઈએ. તો અહીંયા પૃથ્વી, સમગ્ર પૃથ્વી માટે વાત કરી છે એટલે આપણે એની ત્રિજ્યા તરીકે લઈશું. આપણે અહીંયા અંતર તરીકે આપણે એની ત્રિજ્યા લઈશું. એટલે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે આવું થતું હતું વિદ્યુત માટે, Kp/r3. આના પરથી કામ કરવું પડશે. K એટલે μ0/4π, P એટલે ડાયપોલ મોમેન્ટ અને અંતરનો અહીંયા 3 ઘાત, આવું થશે. બરાબર છે. અહીંયા અંતર તરીકે આપણે પૃથ્વીની ત્રિજ્યા લઈશું, એ આપણે ખાસ ધ્યાન આપીશું. r તરીકે આપણે પૃથ્વીની ત્રિજ્યા લઈશું. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર હોય એટલે તમે એને મીટરમાં 6.4 10⁶ મીટર એવું તમે કહી શકો. ચલો, તમારે શોધવાનું શું છે મિત્રો? અહીંયા m શોધવાના છે. μ0/4π ની વેલ્યુ આપણે ડાયરેક્ટલી બોલી દઈએ તો આવું લખાય. μ0/4π ની વેલ્યુ કેટલી થાય? 10⁻7. તો સરળ બનાવવું હોય તો તમે આવું પણ કરી શકો છો. અહીંયા આપણે શું કામ કર્યું? તો μ0/4π જેની વેલ્યુ છે 10⁻7, કારણ કે μ0 એટલે 4π × 10⁻7. બરાબર છે. ચલો, અહીંયા આપણે એમને કરતાં બનાવીએ, શું થશે? એમને કરતાં બનાવશો તો અહીંયા આવું થશે, br3/10⁻7. અહીંયા વેલ્યુ આપણે એપ્લાય કરીએ. બીની વેલ્યુ છે મિત્રો 4 × 10⁻5, આની 3 ઘાત એટલે 6.4 10⁶ 3 ઘાત ને નીચે આવશે 10⁻7. આનું મિત્રો આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો શું થશે જુઓ અહીંયા. તો અહીંયા 6.4 3 વખત બરાબર ગુણ્યા આપણે લઈશું 4 એટલે આન્સર થાય છે 1048.57. 1048.57. ઓકે, અહીંયા ઘાતની વિચારીએ તો 6 3 18, 18 અને -7 ઉપર આવશે. બરાબર છે. અથવા સીધું એમ બોલો કે અહીંયા -5 ઉડી જાય તો -2 રહ્યા, -2 ઉપર એટલે પ્લસ થવાના. તો 6 3 18 અને 2 એટલે 20. તો અહીંયા આપણો આન્સર 1.048 એવું કહી શકાય. 3 આપણે ઘટાડ્યા, 3 વધારો એટલે 10⁻23. આન્સર મિત્રો 1.05 10⁻23 બરાબર છે. આન્સર આવી જાય છે. ઓકે, 1.048 છે તો 1.05 તમે કહી શકો. એકમ થશે ડાયપોલ મોમેન્ટનો એમ્પિયર × મીટર સ્ક્વેર. બરાબર છે મિત્રો, જોઈ લો. અહીં તમને લખેલું છે કે ભૂચુંબકો તો જે તમને આપેલું છે 8 × 10⁻22 એની નજીકનો જવાબ છે. આપણે એ બધું ટેલી કરવાની જરૂર નથી, પણ આપણે કેટલો આન્સર થાય આપણે નક્કી કરવાનું છે. અહીંયા આપણે પૃથ્વી માટે વાત કરી હતી એટલે એની ત્રિજ્યા તરીકે લઈશું 6400 કિલોમીટર, મીન્સ 6.4 10⁶ મીટર.
મિત્રો, હવે આપણે જે વાત કરવી છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાતો કરવી છે. આપણે ઘણી વખત પ્રશ્નો થતા હોય જ્યારે આપણે એકલા બેઠા હોય, અને ખાસ કરીને આપણે રાતે જ્યારે એકલા બેઠા હોય ને આપણે અવકાશમાં વિચારતા હોઈએ તો આપણે સ્ટાર વિશે ઘણું બધું વિચારતા હોઈએ. પછી આપણને ચુંબકીય સ્વય વિશે વિચાર આવે કે આ ચુંબકીય ક્ષેત્ર છે શું, અને ખરેખર પૃથ્વીનું પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય, વળી એ કેવી રીતે? આપણે કોઈ પદાર્થ છે, પદાર્થને મેગ્નેટ બનાવવો એ કદાચ આપણે વિચારી શકીએ. આપણે શું વાત કરી કે એની અંદર આવેલી ડાયપોલ જે છે એક દિશામાં ગોઠવાઈ જાય તો એ ચુંબક બની જાય. પણ પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય, આના ઉપર ઘણા બધું સસ્પેન્સ હજુ પણ બરકરાર છે. પણ લગભગ આપણે કહી શકીએ તો એવું કંઈ હોઈ શકે એવું આપણને લાગશે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારે સૌપ્રથમ જ્યારે ચુંબકની વાતો થઈ ત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિશે એવા ખ્યાલો રજૂ કરવામાં આવ્યા કે પૃથ્વીના પેટાળની અંદર એવી કઈ પ્લેટો છે કે જેના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય. અને તમને ખબર છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ પૃથ્વી પર અને તમે ત્યાં જઈને ચુંબકીય સોય મૂકો તો હોકાયંત્રની અંદર ખબર છે કે ચુંબકીય સોય કેવી રીતે રહે. તો ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં જ ગોઠવાય. બરાબર છે. પણ મિત્રો, એક્ઝેક્ટલી ઉત્તર દક્ષિણ દિશામાં નથી હોતું, થોડોક ફેરફાર હોય છે એમાં. એટલે પૃથ્વીની ભૌગોલિક દિશા અને ચુંબકની જે દિશા આવે એમાં થોડોક માઇનોર ડિફરન્ટ આવશે. તમે પણ પ્રયોગ કર્યો હશે, હોકાયંત્ર જોયું હશે તો તમને ખબર હશે કે ચુંબકીય સોય એક્ઝેક્ટલી આમ નથી રહેતી. એમાં ઉત્તર દક્ષિણ દિશામાં રહેતો છે પણ થોડોક અહીંયા ડિગ્રીમાં ફરક હોય છે. તો પહેલી વાત આપણે એ સમજવી છે કે પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય. તો પહેલી માન્યતા આપણે ખોટી ઠેરવીશું કે પૃથ્વીના પેટાળની અંદર કંઈક એવી પ્લેટો આવેલી છે ને એના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. પણ એ વાત તદ્દન ખોટી છે. પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે અત્યારે જે માનવામાં આવે છે એ પ્રમાણે કે પૃથ્વીના ગર્ભભાગની વાતો કરીએ આપણે તો પૃથ્વીના પેટાળની અંદર શું આવેલું છે? તો પૃથ્વીનો અંદરનો જે ગર્ભભાગ છે બહુ જ ગરમ છે. તો એવું કહેવાય છે કે એની અંદર લાવા આવેલો છે અને આપણે જાણીએ છીએ કે અંદરથી ખનિજ નીકળતું હોય. તો પૃથ્વીના પેટાળની અંદર જે ખનિજ આવેલું છે એ ખનિજ પૃથ્વીની ભ્રમણકક્ષા સાથે ફરતું હોય. પૃથ્વી પોતાની ધરીની આસપાસ જ્યારે ફરે છે, સૂર્યની આસપાસ તો ફરે જ છે પણ પોતાની ધરીની આસપાસ જ્યારે ફરે છે તો આ રીતે ફરે છે આમ. બરાબર. એ વખતે પરિસ્થિતિ કંઈક આવી નિર્માણ પામે છે મિત્રો. આ પૃથ્વી છે તો પૃથ્વી પોતાની ધરીની આસપાસ જ્યારે આમ ફરે, બરાબર છે, કેવી રીતે? તો આમ ફરે છે પોતાની ધરીની આસપાસ. આ રીતે જ્યારે ભ્રમણ કરે તો એવું કહેવાય છે કે અંદરનો જે લાવા છે, અંદરનો જે ખનિજ છે એ ખનિજ પણ એની સાથે ફરે છે. તો કઈ ગતિ થઈ ખનિજની? તો ખનિજની ગતિ થઈ વર્તુળાકાર ગતિ. હવે વર્તુળાકાર ગતિ થાય તો ખનિજ એ સુવાહક છે, એટલે મતલબમાં એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન બોલી શકાય. તો ઇલેક્ટ્રોનની પોતાની આ ભ્રમણ કક્ષા થઈ એટલે જમણા હાથના નિયમ મુજબ ઇલેક્ટ્રોન આમ ફરે છે એટલે વીજ પ્રવાહ નિર્માણ પામ્યો, અને વીજ પ્રવાહ નિર્માણ પામ્યો તો જમણા હાથના નિયમ મુજબ એનું મેગ્નેટિક ફિલ્ડ આ રીતે ઉત્તર દક્ષિણ દિશામાં હોય. જુઓ, પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે પૂર્વ પશ્ચિમમાં છે, બરાબર. તો એનું મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં ઉત્પન્ન થાય? તો ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય. સમજ પડી ગઈ? તો એ પ્રમાણે પૃથ્વીની પોતાની ભ્રમણ કક્ષાના આધારે પૃથ્વીનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્તર દક્ષિણ દિશામાં જોવા મળે છે. આ કદાચ 99.9% આપણે વિચારી શકીએ કે આ જ કારણ સાચું હશે એવું વૈજ્ઞાનિકો અત્યારે માની રહ્યા છે, અને આપણે પણ અત્યારે માનવું રહ્યું. બરાબર છે. અને સિમ્પલ લોજિક તો બરાબર જ છે કે અંદરનું જે ખનિજ છે ફરે છે અને સુવાહક વસ્તુ હોય જેના કારણે જમણા હાથના નિયમ મુજબ ઇલેક્ટ્રોનની ગતિ આમ થઈ તો જમણા હાથના નિયમ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે થાય ઉત્તર દક્ષિણ દિશામાં. ક્લિયર મિત્રો? અને એ જે પૃથ્વીનું પોતાનું જે ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો, એ ચુંબકીય ક્ષેત્ર આપણે જે માનીએ છીએ એ પ્રમાણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એપ્રોક્સિમેટલી 10⁻⁵ ટેસ્લા જેવું સ્વીકારવામાં આવેલું છે. બરાબર છે. તો આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવતું અહીંયા એક આકૃતિ દોરીએ એટલે તમને આઈડિયા આવશે. પૃથ્વી એક્ઝેક્ટલી વર્તુળાકાર નથી, થોડીક વિશ્વ ઉપર ઉપસેલી છે એના અનુસંધાનમાં, અથવા તો એનું ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્રરેખાઓ છે થોડે અંશે બદલાતી પણ હોય છે એની ભ્રમણ કક્ષાના આધારે, એટલે થોડો ફેરફાર આવી શકે. એ આપણું જે સેટેલાઇટ છે, સેટેલાઇટ એનું સતત વર્ણન કરતો હોય, સેટેલાઇટ થ્રુ એને મેગ્નેટિક ફિલ્ડ પણ આપણે માપી શકતા હોઈએ છીએ. ચલો, પૃથ્વી આ રીતે છે, સમજો બરાબર.
પહેલાં આપણે એની ભૌગોલિક દિશાઓ દર્શાવીએ. તો પૃથ્વી આ રીતે છે, તો એની ભૌગોલિક દિશા પહેલાં બતાવો. બરાબર છે, આ ભૌગોલિક દિશા દોરું છું, પછી મેગ્નેટિક વાતો કરીએ. આ જે કહેવાય એ ભૌગોલિક રીતે ઉત્તર દિશા કહેવાય. ભૌગોલિક ઉત્તર, જેને જિયોગ્રાફિકલ એવું પણ બોલવામાં આવે છે. અને આ જે છે એ ભૌગોલિક રીતે દક્ષિણ દિશા બોલાય. બરાબર છે. અને આ જે સમતલ બન્યું એ આપણું ભૌગોલિક રીતે વિષુવવૃત્ત સમતલ થાય. પૂર્વ પશ્ચિમ દિશા, ભૌગોલિક વિષુવવૃત્ત આ રીતે આવેલું છે. પણ એવું કહેવાય છે કે આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે પૃથ્વીનું, એ પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ આ રીતે છે. એક્ઝેક્ટલી ભૌગોલિક દિશામાં નથી, જે આપણે ભૌગોલિક દિશા લઈએ છીએ એ પ્રમાણે નથી. પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ નિર્માણ પામે છે. પૃથ્વી પોતે ચુંબક હોય તો એ ચુંબક જાણે આ રીતે આવેલો હોય એવું જોવા મળે છે. એક્ઝેક્ટલી ઉત્તર દક્ષિણ દિશા નથી. તમે ચુંબકીય સોય મૂકો તો ચુંબકીય સોય કેવી રીતે ગોઠવાય છે? તો ચુંબકીય સોય આમ ગોઠવાય. એક્ઝેક્ટલી ઉત્તર દક્ષિણ દિશામાં નથી ગોઠવાતી, થોડીક ત્રાંસી હોય છે. જોવાનો પ્રયત્ન કરજો તમે, થોડીક ત્રાંસી રહેશે. બરાબર છે. આમ રહ્યું એટલે તમે આ દિશાને તમે ઉત્તર બોલો આ બાજુને, આ બાજુ તમે બોલો દક્ષિણ. બરાબર છે. હવે અંદર વાત કરું મિત્રો, તો અંદર પેટાળની અંદર ઉત્તર દિશામાં ચુંબકનો દક્ષિણ ધ્રુવ આવશે. તમે કહેશો આવું કેમ? તમે ચુંબકીય સોય લીધી તો ચુંબકીય સોય આ રીતે છે, ચુંબકીય સોય આમ મૂકી એટલે આ બાજુ ગોઠવાય એટલે તમે બોલે આ બાજુ ઉત્તર. તો આ બાજુ ઉત્તર ક્યારે આવે? કે પૃથ્વીના પેટાળની અંદર ચુંબકનો કયો ધ્રુવ હોય? દક્ષિણ ધ્રુવ હોય તો આ બાજુ ઉત્તર ખેંચાય. સમજ પડી ગઈ? તમે આમ મૂકો છો તો અહીંયા પૃથ્વીની ઉપર પ્રયોગ કરો છો તો આ બાજુ ઉત્તર ધ્રુવ ગોઠવાયો, એટલા માટે તમે ઉત્તર દિશા બોલે. તો ઉત્તર ધ્રુવ ક્યારે ગોઠવાય? કે અંદર પેટાળની અંદર કયો ધ્રુવ હોય? એસ ધ્રુવ હોય. બુકમાં થોડુંક સમજૂતી એની બરાબર નથી આપી, સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા મિત્રો પૃથ્વીના પેટાળની અંદર ભૌગોલિક ઉત્તર બાજુ ચુંબકનો એસ ધ્રુવ આવશે અને જે દક્ષિણ દિશા છે એ બાજુ એન ધ્રુવ આવશે. ખબર પડી ગઈ? હા, આને આપણે ચુંબકીય ઉત્તર બોલીશું, નો ડાઉટ. અને આ જે સમતલ આવે એને આપણે ચુંબકીય ઉત્તર દિશા તો બોલીશું જ, પણ પેટાળની અંદર વાત કરો તો એસ ધ્રુવ છે. સેમ વે આને તમે ચુંબકીય દક્ષિણ ધ્રુવ બોલશો, પણ ખરેખર પેટાળની અંદર કયો ધ્રુવ છે? એન. સમજ પડી ગઈ? કેટલો અહીંયા ઢળતું છે આ. તો ભૌગોલિક દિશાના આધારે આ જે ખૂણો બને છે એ લગભગ 11.3 ડિગ્રી જેટલો છે. એપ્રોક્સિમેટલી 11.3 ડિગ્રી જેટલો એ ચુંબકીય ધ્રુવ પેટાળની અંદર એટલો નમન પામેલો છે. બરાબર છે. એની પણ આપણે આગળ વાતો કરીએ છીએ. ચલો, અહીંયા ક્ષેત્રરેખાઓ કેવી રીતે હોય? તો આ બાજુ એસ છે, આ બાજુ એન છે. બરાબર. ક્ષેત્રરેખાઓ કઈ બાજુથી કઈ બાજુ જશે? તો આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે અહીંયા ક્ષેત્રરેખા જે છે એ અંદર આવશે, અહીંયા ક્ષેત્રરેખા બહાર નીકળશે. એટલે શું પરિસ્થિતિ થઈ? જુઓ અંદર કે ક્ષેત્રરેખાઓ આ રીતે એસથી એન તરફ જશે. એટલે બહાર આપણને જે ક્ષેત્ર દેખાશે એ આ રીતે આવશે, આવું થશે. પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર એનથી એસ આ રીતે બહાર નીકળશે. એટલે પણ આપણે બહાર કેવું દેખાશે? આપણે પૃથ્વીની બહાર છીએ, અંદર નથી. અંદર એસથી એન એટલે ઉત્તરથી દક્ષિણ ઊંધું લાગશે આમાં. જે ઉત્તર દિશા છે ત્યાં અંદર પૃથ્વીનો ચુંબકીય એસ ધ્રુવ હોય અને જ્યાં દક્ષિણ છે ત્યાં અંદર એન ધ્રુવ હોય. મગજમાં ફિટ કરજો બરાબર, તો જે શક્ય બને. અહીં ચુંબકીય સોય મૂકી તો આ બાજુ એસ હોય તો જ એન આકર્ષાય ને, અને અહીંયા એન હોય તો એસ આકર્ષાય, એટલે ઊંધું છે. પ્રશ્ન તમને કરે કે પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? તો ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ થાય. ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જોવા મળે. એટલે બીજો પ્રશ્ન આપણે, એક તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખબર પડી ગઈ. બીજા મુદ્દાની વાત કરું તો પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક વાત કરું છું તો ભૌગોલિક દક્ષિણથી
ભૌગોલિક ઉત્તર તરફ હોય છે. બરાબર છે મિત્રો, ધ્યાન આપજો. ભૌગોલિક બોલ્યું એટલે ભૌગોલિક દિશા, અને ચુંબકની દિશાના આધારે બોલ્યું એટલે ચુંબકીય દિશા આવશે. બરાબર છે. તો મિત્રો પછી ભૌગોલિક વિષુવવૃત્ત થયું તો પછી ચુંબકીય વિષુવવૃત્ત જુદી દિશામાં હશે. આના આધારે તમે વિષુવવૃત્ત બનાવ્યું હતું, હવે આના આધારે વિષુવવૃત્ત બનાવો તો એ વિષુવવૃત્ત ક્યાં આવે જુઓ, આમ થાય. એટલે આ જે સમતલ બન્યું એને તમે બોલશો ચુંબકીય વિષુવવૃત્ત. આનું બહુ મહત્વ છે મિત્રો, ચુંબકીય વિષુવવૃત્ત. ભૌગોલિક વિષુવવૃત્ત જુદું છે, જે તમે કર્કવૃત્ત વિષુવવૃત્ત બોલો છો, જે આપણે ત્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે, પણ એ ભૌગોલિક છે. ચુંબકીય વિષુવવૃત્તની વાતો કરો તો એ થોડો જુદો એંગલ બનાવે છે. હવે આની તમને વાત કરું, આ મુદ્દો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તમને એટલી સમજ છે કે સેટેલાઇટ મોકલવાનો હોય અથવા કોઈ આપણે ગ્રહ, કૃત્રિમ ઉપગ્રહ મોકલવો છે, તો એના માટે કોઈ સ્પેસિફિક જગ્યા નક્કી કરવામાં આવે છે. તમને ખબર છે કે ઈસરો દ્વારા 5 સેન્ટર છે એના ટોટલ ભારતની અંદર. એમાં એક સ્થાન એવું છે કે જ્યાંથી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે. તમને ખબર હશે, એનું નામ છે થુંબા. ત્રિવેન્દ્રમપુરમમાં આવેલું જે પ્લેસ છે થુંબા, ત્યાંથી આપણે સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ. તમને એમ થાય કે સેટેલાઇટ ત્યાં જ કેમ લોન્ચ કરવામાં આવે, તો જંગલ એરિયા હતો આખો. બરાબર છે. એ કોઈ એવી જ વસ્તુ નથી કે ત્યાં જ પસંદ કર્યું, તેનું કંઈ કોઈ સ્પેસિફિક કારણ છે, વૈજ્ઞાનિક કારણ છે. થુંબા જે આવેલું છે ત્રિવેન્દ્રમપુરમમાં, એ આ ચુંબકીય વિષુવવૃત્ત પર આવેલું છે. ચુંબકીય વિષુવવૃત્ત પર આવવાનું જે કારણ છે અને ત્યાંથી લોન્ચ કરવાનું જે મેઇન રીઝન છે, એનું કારણ એ છે કે જ્યારે તમે લોન્ચ કરો છો એને ઉપર, તો ત્યારે ગતિ કરીને જાય તો એ પોતે, એ જે સેટેલાઇટ છે એ પોતે સુવાહકથી બનેલું હશે, મેટલ હશે અંદર. મેટલ જ્યારે ગતિ કરે તો આપણે ખબર છે કે સુવાહક વસ્તુ જ્યારે ગતિ કરશે, મીન્સ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરશે, તો ઇલેક્ટ્રોન ગતિ કરે તો મેગ્નેટિક ફિલ્ડ નિર્માણ પામશે, અને બહુ સ્પીડલી ગતિ કરતું હોય તો ગતિના આધારે મેગ્નેટિક ફિલ્ડ એના આજુબાજુ નિર્માણ પામે. એ મેગ્નેટિક ફિલ્ડ બહુ ઊંચું હશે. એ મેગ્નેટિક ફિલ્ડ કોઈ એક તરફ ખેંચાઈ ના જવું જોઈએ, મીન્સ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને અસર ન કરવું જોઈએ. એને અસર કરશે તો આપણે જ્યાં એને મોકલવું છે ત્યાં નહીં મોકલી શકીએ, સ્પેસિફિક જગ્યાએ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને ઇફેક્ટ ન કરે એના માટે તમે વચ્ચે મોકલો, વચ્ચેથી મોકલો. એટલે આ બાજુનું ક્ષેત્ર અને આ બાજુનું ક્ષેત્ર ઇક્વલ હોય. તમે અહીંથી મોકલશો તો આ બાજુ કયો ધ્રુવ પ્રબળ હશે, અંદર S અને બહાર બોલું તો N. અહીંયાથી મોકલશો તો આ બાજુ N પ્રબળ હશે, મતલબમાં ભૌગોલિક દક્ષિણ બાજુ, તો એને ખેંચશે. પણ એક્ઝેક્ટ મિડલથી તમે છોડશો તો એને એકે બાજુ ખેંચશે નહીં. પરિસ્થિતિ એવી થઈ, જુઓ કે આ બાજુ એક ધ્રુવ છે S, આવું હોય નહીં, એક બાજુ કોઈ એક ધ્રુવ ના હોય, અને N. તમે અહીંયાથી મોકલો તો આને ખેંચશે, અહીંયાથી મોકલો તો આને ખેંચશે, પણ એકદમ મિડલથી છોડો તો આ બાજુનું ક્ષેત્ર અને આ બાજુનું ક્ષેત્ર ઇક્વલ હશે, તો એકે બાજુ એ ખેંચાશે નહીં, અને આરામથી આપણે જ્યાં મોકલવું છે ત્યાં મોકલી શકીએ. હા, બીજી જગ્યાએથી મોકલી શકાય ખરું, પણ એમાં ઘણા બધા પ્રોબ્લેમ થવાની સંભાવના છે. આપણે જે જગ્યાએ મોકલવું છે ત્યાં નહીં મોકલી શકીએ. તો આપણે સેટેલાઇટ લોન્ચ કરવા માટે કઈ જગ્યા પસંદ કરીશું, તો સેટેલાઇટ લોન્ચ કરવા માટે ચુંબકીય વિષુવવૃત્ત પસંદ કરીશું આપણે, અને ત્યાં આપણું જે થુંબા છે ત્યાં આવેલું છે. એટલા માટે આપણે થુંબાથી સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ. બરાબર છે. તો પૃથ્વીનું જે ભૌગોલિક દિશાના આધારે ચુંબકીય દિશા છે એ 11.3 ડિગ્રી જેટલું નમન પામેલી છે. બરાબર છે. એ પૃથ્વીનું ચુંબકીય કોના કારણે છે, તો અંદર રહેલો લાવા એ વર્તુળ આગળ ગતિ કરે છે, જમણા હાથના નિયમ મુજબ આપણને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. મિત્રો 11.3 ડિગ્રી જે છે એને આપણે બોલીશું ડેક્લિનેશન અથવા ડિક્લાઇનેશન. બરાબર છે. ડેક્લાઇનેશન મીન્સ ભૌગોલિક ઉત્તર સાથે, અથવા તો ઉત્તર ભૌગોલિક દિશા જે બની, ભૌગોલિક ઉત્તર જે દક્ષિણ બન્યો અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા જે બની, એની વચ્ચેનો જે ખૂણો છે એને આપણે બોલીશું ડેક્લાઇનેશન. આ જે સમતલ બને મિત્રો, ભૌગોલિક દિશાના આધારે જે સમતલ બને એને બોલીશું આપણે ભૌગોલિક સમતલ, અથવા અંગ્રેજીમાં બોલીએ તો એને કહેવાય જિયોગ્રાફિકલ મેરેડિયન. બરાબર છે. અને ચુંબકની દિશાના આધારે જે સમતલ બને એને બોલીશું આપણે મેગ્નેટિક મેરેડિયન અથવા ચુંબકીય ધ્રુવતલ. તો કોઈ પણ આપણે કોઈ ગ્રાફ બનાવતા હોઈએ અથવા કોઈ પણ આપણે નકશો બનાવતા હોઈએ તો નકશાની અંદર આપણે બે રીતે આપણે વિચારી શકીએ, એક ભૌગોલિક દિશાના આધારે અને ચુંબકની દિશાના આધારે, જેવો આપણો ઉપયોગ. તો અહીંયા જોયો, અહીંયા આપણે આવું વિચારીએ, કોઈ પ્લેસ આવેલું છે, અહીંયા સમજી લો કે અહીંયા કોઈ પ્લેસ આવેલું છે,
આ પ્લેસ આ રીતે છે, ચોરસ તો હોય ને પણ આપણે આ રીતે વિચારીએ તો તમે જે દિશા બનાવી કોના આધારે બનાવી? તો તમે ભૌગોલિક દિશાના આધારે બનાવી. તમે ભૌગોલિક દિશાના આધારે કોઈ સમતલ બનાવ્યું, કોઈ જગ્યાનો નકશો બનાવ્યો, તમે આ એનો નકશો બન્યો સમજી લો. કોના આધારે બનાવ્યો? તો તમે બોલશો ભૌગોલિક દિશાના આધારે. તો મિત્રો આ ભૌગોલિક ઉત્તર હતી, ભૌગોલિક ઉત્તર, અને આ ભૌગોલિક દક્ષિણ. તો આ જે સમતલ બન્યું એને બોલીશું આપણે ભૌગોલિક સમતલ, ભૌગોલિક ધ્રુવતલ એવો શબ્દ છે. અથવા એને બોલી શકાય ભૌગોલિક ધ્રુવતલને આપણે આ રીતે પણ બોલી શકીએ જિયોગ્રાફિકલ મેરિડિયન, આવો શબ્દ હશે. અને આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એટલા માટે હું લઉં છું. અહીંયા ગુજરાતીમાં લખેલું હશે જિયોગ્રાફિકલ મેરિડિયન એટલે ભૌગોલિક ધ્રુવતલ. અને આ દિશા કેવી આવી? ચુંબકની દિશા એંગલ બનાવે છે. તો ચુંબકનું સમતલ કેવી રીતે આવશે? તો ચુંબકનું સમતલ થોડો એંગલ બનાવશે આ રીતે, જુઓ આવું થશે. તો એનું જે સમતલ બન્યું એ આ રીતે બનશે. ચલો, આ જે દિશા બની આપણે વાત કરી, આ જે છે એ ચુંબકીય ઉત્તર છે, આ જે છે ચુંબકીય ઉત્તર, નીચે આવશે ચુંબકીય દક્ષિણ. તો આ જે સમતલ બન્યું મિત્રો એને આપણે બોલીશું ચુંબકીય ધ્રુવતલ, ચુંબકીય ધ્રુવતલ, અથવા એને બોલાય મેગ્નેટિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન આવો શબ્દ વપરાય, મેરિડિયન. તો જે ભૌગોલિક જે દિશા બની, જે ભૌગોલિક દિશા બની અને ચુંબકીય દિશા બની, એ બે વચ્ચે ખૂણો જે બન્યો, આ બરાબર છે, આ જે ખૂણો બન્યો એને આપણે બોલીશું કેપિટલ ડી. એને બોલાય ડિક્લાઇનેશન કાં તો ડેક્લિનેશન. એટલે જે ડી જે છે બરાબર છે, એ ડીને આપણે બોલીશું ડિક્લાઇનેશન, જેને આપણે ડેક્લિનેશન એવો શબ્દ વાપરશો તો પણ ચાલશે, આવું પણ લખેલું હશે ડેક્લિનેશન. તો ડેક્લિનેશનની વ્યાખ્યા શું આપી શકાય? ડેક્લિનેશન મીન્સ ભૌગોલિક સમતલ અથવા ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેનો ખૂણો. તો આની વ્યાખ્યા આવી આપી શકાય. ડેક્લિનેશન મીન્સ ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે. અથવા તમે શું બોલી શકો બીજું? આવું બોલી શકો જિયોગ્રાફિકલ મેરિડિયન અને આ મેગ્નેટિક મેરિડિયન વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે. એટલે આ મેં એ વસ્તુ તમને ભેગી આપી દીધી, એટલે તમે હું ફોટો મોકલીશ એ પ્રમાણે તમે લખશો. બહુ ઇઝી મુદ્દો છે, આ તમે સમજાવશો આના પરથી, બરાબર છે. એટલે બે વચ્ચે કંઈક એંગલ બને છે. પૃથ્વી પર આપણે ભારત દેશની અંદર વાતો કરીએ તો એ ખૂણો બહુ નાનો છે, 1 ડિગ્રી કરતાં પણ ઓછો છે. પણ જેમ જેમ આપણે ઉપર જઈએ અહીંયા ને અહીંયા, તો એ ખૂણામાં વધારો થશે, બરાબર છે. મિત્રો એક પ્રશ્ન બીજો પણ છે કે આપણે જ્યારે ચુંબકીય સોય આમ ખુલ્લી મૂકીએ આમ, બરાબર છે, કે કોઈ સ્ટેન્ડ સાથે લટકાવીએ, તો તમને એ પણ ખબર છે કે ચુંબકીય જે સોય છે એ એંગલ તો આ બનાવે છે, પણ સાથે સાથે આમ નમેલી પણ હોય છે. અને નમન કેમ હોય એની પણ હું આગળ ચર્ચા કરું છું. પહેલાં આટલું આપણે સમજી લઈશું. ડેક્લિનેશન મીન્સ ભૌગોલિક સમતલ અને ચુંબકીય સમતલ વચ્ચેનો ખૂણો, એટલે ધ્રુવતલ શબ્દ વાપર્યો છે એમાં. ઇઝી મુદ્દા છે બંને. ડેક્લિનેશનની આપણે વાત કરી દીધી, એવી જ આપણે ડીપ એંગલની વાત કરવાની છે, પણ બંને કમ્બાઈન વાત કરીશું તો બહુ મજા આવશે. ડેક્લિનેશન કોને કહેવાય? તો બહુ ઇઝી વાત કરીએ આપણે કે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા છે. આ રીતે સમજાવું કે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા છે અને એમાં તમે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિચારો તો થોડુંક એંગલ સાથે છે, બરાબર. એ બે વચ્ચે જે ખૂણો બન્યો એને ડેક્લિનેશન કહેવાય. બહુ ઇઝી વાત થઈ. એટલે એમાં આપણે જે વાત કરી, આગળ ચર્ચા જે કરી કે આ પૃથ્વી છે, તો પૃથ્વીની આ એક્ઝેક્ટ ભૌગોલિક દિશા કહેવાય. એટલે આને તમે બોલ્યા, આ જે સમતલ બને એને આપણે બોલીએ છીએ ભૌગોલિક ધ્રુવતલ. આવો શબ્દ વાપર્યો, ભૌગોલિક ધ્રુવતલ. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડુંક એંગલ સાથે છે. એ આ જે સમતલ બન્યું
એને આપણે બોલ્યા ચુંબકીય ધ્રુવતલ. ચુંબકના આધારે જે સમતલ બને એને ચુંબકીય ધ્રુવતલ કહેવાય. એ બે વચ્ચેનો જે ખૂણો આવ્યો એને આપણે બોલ્યા ડેક્લિનેશન, દિક્પાતપણ અથવા ડેક્લાઇનેશન એવો શબ્દ બોલી શકાય. બરાબર છે, બહુ ઇઝી વાત. એટલે એની વ્યાખ્યા આપી બહુ સિમ્પલ થઈ ગઈ કે ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે, અથવા જિયોગ્રાફિકલ મેરિડિયન એવો શબ્દ છે. જિયોગ્રાફિકલ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે. બસ સાથે સાથે બીજી એક વાત છે કે જ્યારે તમે ચુંબકીય સોય આમ લટકાવો, એક પ્રયોગ આવો કરી શકાય કે આપણે સ્ટેન્ડ લઈએ, આ એક સ્ટેન્ડ છે, એના ઉપર અહીંયા આ રીતે મુક્ત રીતે અહીંયા આપણે એક દોરી લટકાવીએ અને દોરી સાથે આપણે ચુંબકીય સોય લટકાવીએ. બરાબર? તો ચુંબકીય સોય જે રહેશે મિત્રો, એ ચુંબકીય સોય એક્ઝેક્ટલી આમ નથી રહેતી. જોજો, ચુંબકીય સોય એક્ઝેક્ટલી આમ નહીં રહે. એક ઉત્તર છે અને એક દક્ષિણ છે, આમ નહીં રહે મિત્રો. એ ચુંબકીય સોય આપણી જે જગ્યાએ છીએ, હા કોઈ જગ્યાએ આવી રહી પણ શકે, બરાબર છે, કોઈ જગ્યાએ આમ પણ રહી શકે, પણ આપણે જે વાત કરીએ છીએ એ મુજબ આપણી પરિસ્થિતિમાં વાત કરીએ તો આપણી પરિસ્થિતિ આ રીતે છે. અહીંયા તમે ભારત દેશની વાત કરીએ, અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ચુંબકીય સોય મૂકશો મિત્રો, તો એ ચુંબકીય સોય થોડીક આ રીતે રહેશે, થોડીક આ રીતે. શું જોવા મળે છે એની અંદર? તો એક્ઝેક્ટલી આમ નથી. જુઓ, અહીં તમે જુઓ, સીધી નથી રહેતી, થોડીક આ ચુંબકીય સોય નમન પામેલી છે, એટલા માટે એનું નામ છે નમન કોણ. તો ચુંબકીય સોય જેટલી નમન પામેલી હોય એ ખૂણાને આપણે બોલીશું એનો નમન કોણ અથવા ડીપ એંગલ. બરાબર છે, બહુ ઇઝી વાત થઈ. આ તો ડીપ એંગલ કેમ હોય એની પણ હું ચર્ચા કરું છું. ડીપ એંગલ કેમ બને? જુઓ, તમે પૃથ્વીના ચુંબકીય ધ્રુવતલ પર છો અને ચુંબકીય ધ્રુવતલની અંદર વાત કરીએ આપણે કે આ જગ્યાએ છીએ આપણે. પૃથ્વીનું ચુંબકીય જે વિશ્વયુદ્ધ બનશે ક્યાં બનશે? આના આધારે વિચારો. તો આ થયું જે થુંબા આવેલું છે, બરાબર છે. તમે આ જગ્યાએ ઊભા રહી જાઓ, બરાબર છે, ચુંબકીય વિશ્વયુદ્ધ પર એને ઊભા રહો, તો એ જગ્યાએ આ ચુંબકીય સોય એક્ઝેક્ટલી આમ રહેશે, આ રીતે. તમે કહેશો કારણ શું? તો જુઓ, આપણે અહીંયા ચુંબકીય સોય રાખી તો એ ચુંબકીય સોય જે રહેશે તો એના ઉપર આ બાજુ જેટલું મેગ્નેટિક ફિલ્ડ લાગશે એટલું જ આ બાજુ લાગશે. તો એનો જે ઉત્તર ધ્રુવ છે કે દક્ષિણ ધ્રુવ, એને બંને બાજુ ઇક્વલ મેગ્નેટિક ફિલ્ડ લાગે છે, જેના કારણે સમાન રીતે ખેંચાય. પણ સમજી લો કે તમે આ જગ્યાએ છો, આપણે થોડું અલગ જગ્યાએ વિચારીએ. તમે આ જગ્યા વિચારો, અહીંયા ચુંબકીય સોય આપણે મૂકી તો શું થશે આના ઉપર? તો આપણે ભૌગોલિક જે આ કયો ધ્રુવ છે, ભૌગોલિક આ ઉત્તર છે, આના પેટાળની અંદર કયો ધ્રુવ હોય? તો આ ઉત્તર દિશા છે, તો એની અંદર એસ ધ્રુવ હોય, અને અહીંયા દક્ષિણ દિશા છે તો એના પેટાળની અંદર એન ધ્રુવ હોય. જો તમે આ જગ્યાએ ઊભા છો અને ચુંબકીય સોય રાખી તો એ ચુંબકીય સોયની પરિસ્થિતિ એવી થશે કે આ બાજુ પેટાળની અંદર એસ ધ્રુવ છે, એટલે આવું થયું. જુઓ, સમજી લો કે આ ઉત્તર દિશા છે અને આ દક્ષિણ દિશા છે. આ ચુંબકીય સોય તમે રાખી તો તમે કઈ જગ્યાએ ઊભા છો? તમે ઊભા છો ઉપરની દિશામાં, ઉત્તર બાજુ ઊભા છો. તો અહીંયા તમે જશો તો મેગ્નેટિક, અહીંયા ચુંબકીય સોય રાખી તો કયું ક્ષેત્ર પ્રબળ કહેવાય? તો આ બાજુનું પ્રબળ કહેવાય ને આ બાજુ નિર્બળ કહેવાય. તો પેટાળની અંદર ઉત્તર બાજુ કયો ધ્રુવ છે? દક્ષિણ. તો શું કરશે? આ બાજુ ઉત્તર દિશા બાજુ એ ફિલ્ડ વધારે લાગશે, કારણ કે આ બાજુનું ફિલ્ડ ઓછું થઈ જવાનું, તમે દૂર જતા રહ્યા છો. સીધી વસ્તુ છે કે આપણે મેગ્નેટ મૂક્યો હોય, આ મેગ્નેટ છે એસ અને એન, અહીંયા તમે ક્ષેત્ર અહીંયા પ્રબળ હોય ને અહીંયા પ્રબળ હોય, વચ્ચે ઓછું હોય. તમે આ જગ્યાએ આવ્યા, આ જગ્યાએ કોઈ વસ્તુ વિચારી તો આનું ક્ષેત્ર ઓછું આવશે ને આનું વધારે પ્રબળ આવે. તો ઉત્તર બાજુ તમે જતા રહ્યા, પેટાળની અંદર એસ ધ્રુવ છે, તો શું થશે કે આ ઉત્તર દિશા છે, આવું એન ધ્રુવ છે, તો આ બાજુ એસનું ક્ષેત્ર પ્રબળ, ઉત્તર દિશામાં અંદર પેટાળની અંદર એસ ધ્રુવ હોય તો એને ખેંચી લેશે. સમજ પડી ગઈ? તમે અહીંયા જતા રહો તો તમે અહીંયા આવો તો શું થાય? આ બાજુ આવી ગયા આપણે, બરાબર? એટલે આ ઉત્તર હતો, આ દક્ષિણ હતો.
પેટાળની અંદર એન બાજુ જતા રહે એટલે શું થશે? આ ચુંબકીય સોય આમ નમી જશે. સમજ પડી ગઈ? તો કઈ જગ્યાએ ચુંબકીય સોય નમેલી ન હોય તો ચુંબકીય વિષુવવૃત્ત ઉપર એ ચુંબકીય સોય નમેલી નહીં હોય. તો જેટલો નમન કોણ આવતો હોય, બરાબર, એટલે એમ બોલી શકાય કે જે સમતલ છે, બરાબર, એ સમતલ સાથે એની જે સીધી દિશા બનતી હોય એની સાથે કેટલા કોણે નમેલી છે એ ચુંબકીય સોય, બરાબર, એને આપણે બોલીશું નમન કોણ અથવા ડીપ એંગલ. બરાબર. તમે આ જગ્યાએ પહોંચી જાઓ, એક્ઝેક્ટલી અહીંયા પહોંચી જાઓ તો શું થશે? તમે એક્ઝેક્ટ ઉત્તર દિશામાં જતા રહ્યા ઉપર, તો ઉત્તર દિશામાં જતા રહ્યા તો ઉત્તર દિશામાં અંદર પેટાળની અંદર એસ ધ્રુવ છે, તો શું થશે જુઓ, એ વખતે આનું કોઈ ક્ષેત્ર તમને અનુભવ નહીં થાય. તમે ઉત્તર દિશામાં જતા રહ્યા તો અંદર એસ છે, તો એન ધ્રુવ આમ થઈ જશે. નમન કોણ કેટલો થયો? આમ હોય તો નમન કોણ 0 કહેવાય. થોડું થોડું નમે તો નમન કોણ એની સમક્ષિતિજ અક્ષ સાથે જે નમન કોણ આવે એ આ થાય. પણ તમે એક્ઝેક્ટ ધ્રુવ પ્રદેશ પર જતા રહ્યા તો અંદર એસ હતો એટલે એન છે ને આમ થઈ જશે એક્ઝેક્ટ, અને બીજું કોઈ બળ લાગતું જ નથી. કેટલો નમન કોણ થયો? તો ચુંબકીય સોય આમ થઈ ગઈ, આ રીતે હતી, એની જગ્યાએ ચુંબકીય સોય આમ થઈ ગઈ, લટકાયેલી હોય આ રીતે, તો આમ થઈ ગઈ. તો એ જે કેટલું નમી? તો સમસિદ્ધ અક્ષ સાથે 90 ડિગ્રી કોણ નમન થયો, તો ત્યાં એનો ડીપ એંગલ 90 ડિગ્રી થઈ જશે. સેમ વે તમે અહીંયા આવો, આ બાજુ દક્ષિણ બાજુ શું થશે કે આ એસ છે, અંદર પેટાળની અંદર એન ધ્રુવ છે, ચુંબકીય સોય આમ થઈ જશે. તો નમન કોણ કઈ જગ્યાએ હોય ને કઈ જગ્યાએ ન હોય? તો વિશ્વવૃત્ત પર, ભૌગોલિક નહીં પણ ચુંબકીય વિશ્વવૃત્ત પર નમન કોણ 0, કેમ કે બે બાજુ ઇક્વલ લાગે એટલા માટે આપણે સેટેલાઇટ ત્યાંથી લોન્ચ કરીએ છીએ. એક્ઝેક્ટલી ધ્રુવ પ્રદેશ જતા રહો કે આ બાજુ જતા રહો, ઉત્તર કે દક્ષિણ કોઈ પણ ધ્રુવ પ્રદેશ પર એક્ઝેક્ટલી પહોંચી ગયા તો ત્યાં નમન કોણ આવશે 90 ડિગ્રી. સમજ પડી ગઈ? તો આપણે નમન કોણ માટે આપણે બોલી શકીએ કે જે એની ચુંબકીય અક્ષ છે એની સમક્ષિતિજ અક્ષ સાથે કેટલા કોણે નમન પામેલું છે ચુંબકીય સોય, એને બોલાય ડીપ એંગલ. બરાબર છે? તો ડીપ એંગલ આ રીતે બનશે. ડીપ એંગલનું નામ જે આપેલું છે એને બોલીશું આપણે આઈ. ઓકે, એટલે વ્યાખ્યા આપવી હોય તો આપી શકીએ આપણે કે ચુંબકીય અક્ષ અથવા ચુંબકીય સોય જે એની સમક્ષિતિજ અક્ષ હોય, સીધી લાઈન, સમક્ષિતિજ અક્ષ સાથે જેટલા કોણે નમન પામેલ હોય તેને તે સ્થળનો, કારણ કે દરેક જગ્યાએ જુદું જુદું મળે, તે સ્થળનો ડીપ એંગલ અથવા નમન કોણ કહે છે, ડીપ એંગલ કહે છે. આવું આપણે બોલી શકીએ. ઇઝી વાત છે મિત્રો. એટલે ડેક્લિનેશન કેવી રીતે આવે? તો ડેક્લિનેશન આમ આવે. સમજ પડી ગઈ કે આ ભૌગોલિક દિશા, આ ચુંબકીય દિશા, તો આમ જે કોણ આવે ને એ ડેક્લિનેશન, અને આમ જે કોણ આવે એ કહેવાય ડીપ એંગલ. ડીપ એંગલ એટલે નમવું, અને ડેક્લિનેશન એટલે એની ભૌગોલિક દિશા અને ચુંબક દિશા વચ્ચેનો ખૂણો. તો આ બેને મગજમાં ફિટ કરજો. ઓકે, હવે એક બીજા પ્રશ્નની જોડે વાત કરી લઉં. ડેક્લિનેશન દરેક જગ્યાએ થોડું જુદું જુદું હોય. તમને ઉદાહરણ આપેલા છે, ઉદાહરણ તમે અંદરથી નોટ કરી લેજો. દિલ્હી માટે અને મુંબઈ માટે તમને લખેલું છે, બરાબર. એ બધી ચર્ચા આપણે એ કરતા નથી, બહુ ઇઝી વાત છે, સમજણ પડી જશે. તમને પ્રશ્ન એમ કરે જે આઈએમપી છે કે એક જ આકૃતિમાં ભૌગોલિક સમતલ, ભૌગોલિક ધ્રુવતલ, ચુંબકીય ધ્રુવતલ, ડીપ એંગલ, ડેક્લિનેશન બધું જ દર્શાવો. આવો પ્રશ્ન તમને કરી શકે. તો આપણે બધું એક સાથે બતાવવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ નોટ કરી લેજો વ્યાખ્યા. ડીપ એંગલ એટલે ચુંબકીય સોય સમક્ષિતિજ અક્ષ સાથે જેટલા કોણે નમન પામેલો હોય તેને તે સ્થળનો ડીપ એંગલ કહી શકાય. ચલો બધું આપણે એક સાથે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણને આપેલું છે કે ભૌગોલિક ધ્રુવતલ, ચુંબકીય ધ્રુવતલ, ડીપ એંગલ એટલે કે આઈ, ડેક્લિનેશન ડી, બધાને એક જ આકૃતિમાં દર્શાવો. અથવા એમ કે
કે ચુંબકીય ઘટકોને એક સાથે દર્શાવો અને એમાં આપણે એક સમીકરણ તારવવાનું છે. તો અહીંયા ધ્યાન આપો મિત્રો, આપણે જે વાત કરી એમાં એવી વાત કરી કે આ પૃથ્વી આવેલી છે તો આ ભૌગોલિક કહેવાય અને અહીં જે ખૂણો બને, અહીં જે બને એ આપણું ચુંબકીય ક્ષેત્ર બને. હવે આપણે એક કામ કરીએ, આકૃતિ થોડી ચેન્જ કરીએ. આપણે આ ચુંબકનું જે સમતલ છે આમ લાવી દો, એટલે પૃથ્વી થોડી આમ વિચારી લઈએ, આમ વળી ગઈ એમ વિચારી લઈએ. તો ચુંબકને પ્રાયોરિટી આપીએ, ચુંબકની દિશા આમ લઈએ તો આની દિશા કેમ થઈ? આમ થઈ જાય. એટલે ચુંબકની દિશા સીધી બતાવીએ તો ભૌગોલિક દિશા થોડી વાંકી બતાવી દેવાની. બરાબર, એ રીતે હું બતાવવા પ્રયત્ન કરીશ. આકૃતિ થોડી જુદી રીતે દોરીશું, અહીંયા બુક પ્રમાણે આપણે નહીં દોરીએ. તો સમજી લો કે આ રીતે પરિસ્થિતિ છે કે આપણે પ્રાયોરિટી કોની આપીએ છીએ? તો ચુંબકીય સમતલને આપીએ છીએ. આ ચુંબકીય સમતલ છે, ચુંબકીય ધ્રુવતલ છે એવું આપણે વિચારીએ. બરાબર છે. આ થયું આપણું મેગ્નેટિક મેરિડિયન, મતલબમાં ચુંબકીય ધ્રુવતલ. આને લઈએ ચુંબકીય ધ્રુવતલ, મેગ્નેટિક મેરિડિયન. બરાબર છે. હવે ચુંબકીય સોય આની અંદર મૂકીએ તો ચુંબકીય સોય જો વિષુવવૃત્ત હોય, ચુંબકીય વિષુવવૃત્ત, તો એક્ઝેક્ટ આમ રહેશે. પણ એની સાથે નમન પણ હોય. એની સાથે આપણે બીજી એક વાત કરી લઈએ કે ભૌગોલિક સમતલ કેવું હશે? તો ભૌગોલિક સમતલ આના ઉપર નહીં હોય, ભૌગોલિક સમતલ થોડું જુદું હશે. તો ભૌગોલિક સમતલ થોડો ખૂણો બનાવે છે. ચલો આ રીતે વિચાર લઈએ. તમે અહીંયા ચુંબકીય સમતલ આ રીતે વિચાર્યું તો ભૌગોલિક સમતલ એના પર ના આવે. તો ભૌગોલિક સમતલ આ રીતે આવેલું છે. આને આપણે બોલીએ કે ભૌગોલિક સમતલ. સમજ પડી ગઈ મિત્રો? અથવા ભૌગોલિક ધ્રુવતલ એવું બોલીએ આપણે. પરિસ્થિતિ એવી કે ભૌગોલિક આમ હતું અને ચુંબક આમ હતું, તો આપણે ઊંધું કરી નાખ્યું. ચલો, ભૌગોલિક સમતલ, ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને શું કહેવાય? આ ખૂણાને શું કહેવાય? ડેક્લિનેશન. તો આને બોલીશું આપણે કેપિટલ ડી, અને કેપિટલ ડી મીન્સ ડેક્લિનેશન. હવે અહીંયા આપણે ચુંબકીય સોય મૂકી હોય તો આ ચુંબકીય સોય આ રીતે રહે. અહીંયા ચુંબકીય સોય મૂકી તો આપણે ક્યાં મૂકી છે? તો આપણે વિષુવવૃત્ત પર નથી મૂકી, થોડીક આપણે અલગ જગ્યાએ મૂકી. તો ચુંબકીય સોય સમજી લો કે આ રીતે રહે છે, નમન પામીને રહે છે. આ થઈ ગયું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એટલે બી ઓફ અર્થ. બી ઓફ અર્થ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, આ ચુંબકીય સોય. તો એના બે ઘટકો લેવા પડશે મિત્રો. આ શું કહેવાય? તો ચુંબકીય સમતલ સાથે કેટલા કોણે ચુંબકીય સોય નમેલી છે એને કહીશું આપણે નમન કોણ, મીન્સ ડીપ એંગલ. ચુંબકીય સમતલ સાથે કેટલા કોણે નમી, આ ડીપ એંગલ કહેવાય. અને આ જે ખૂણો બને એને ડેક્લિનેશન કહેવાય. ઇઝી વાત છે. તો બીના બે ઘટકો લેવાના. આ જે આવે સમશી ઘટક અને આ જે આવે લંબ ઘટક. તો જે દિશાનો ઘટક આવે એને હોરિઝોન્ટલ ઘટક કહેવાય. એના માટે શબ્દ છે એચ ઓફ ઈ. ઈ મીન્સ અર્થ, પૃથ્વીનો સમશી ઘટક. આ આવશે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો, પછી લખી નાખીએ આપણે. ચલો નીચે લખી નાખીએ. અને આ જે આવશે એને બોલીશું આપણે ઝેડ ઈ અથવા વીઈ કહી શકાય. વર્ટિકલ છે તો ઝેડ ઈ અથવા વીઈ વડે દર્શાવી શકીએ. બધી વસ્તુ આપણે એક સાથે બતાવી દીધી. બરાબર છે. ચલો અહીંયા લખી નાખું છું કઈ વસ્તુ શું છે. પહેલાં આપણે વાત કરી લઈએ, અહીં કંઈક નામ આપી દઈએ આપણે. એ બી સી ડી. તો ABCD જે છે શું છે? તો એ જે આપેલું છે આપણને ચુંબકીય ધ્રુવતલ છે. પછી આપણે વાત કરીએ એ, અહીંયા બોલીએ બી ડેશ સી ડેશ ડી. એટલે આવું કહેવાય એ બી ડેશ સી ડેશ ડી. શું બોલાય એને? તો એ જે છે મિત્રો એ ભૌગોલિક ધ્રુવતલ છે. ભૌગોલિક દિશાના આધારે બન્યું એટલે ભૌગોલિક ધ્રુવતલ. ચલો મિત્રો, ડી શું છે? તો ડી છે ડેક્લિનેશન. પછી આઈ શું છે? તો આઈ છે ડીપ એંગલ, નમન કોણ. બરાબર. અને મિત્રો બીજી બે વાત કરી લઈએ આપણે. તો બીજા બે મુદ્દા તમને આપેલા છે કે બી ઓફ ઈ એટલે કે
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે ચુંબકીય સોય હોય એ બાજુ હોય, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, ચલો એચ ઓફ ઈ એને કહી શકાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક? એની દિશાનો, એટલે કે સમક્ષિતિજ ઘટક. અને ઝેડ ઓફ ઈ થશે, ઝેડ ઓફ ઈ એનો ઝેડ ઓફ ઈ અથવા વી ઓફ ઈ પણ બોલાય, પણ આપણે બુકમાં ઝેડ ઓફ ઈ લખેલું છે, વર્ટિકલ ઘટક કહેવાય. એને બોલીશું આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક. ઓકે મિત્રો, ચલો એના અનુસંધાનમાં બીજી એક વાત કરી લઉં. અહીંયા એક સમીકરણ તારવવાનું છે. આકૃતિ પરથી આપણે અહીંયા ડીપ એંગલનું સમીકરણ તારવવાનું છે. આકૃતિ પરથી આપણે tan i લઈએ, tan i, tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે કયો ઘટક આવશે? લંબ ઘટક આવશે મિત્રો. અહીંયા કયો? ઝેડ ઈ. અને પાસેની બાજુ એટલે એનો એચ ઈ ઘટક આવશે. એટલે અહીંયા આ મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ તરીકે, ગુજકેટ અને નીટ બંને માટે. અહીંયા tan i લો તો સામેની બાજુ આવશે ઝેડ ઈ, આ ઘટક આવશે, અને પાસેની બાજુ તરીકે એચ ઈ આવશે. એટલે tan i બરાબર થશે લંબ ઘટક ભાગ્યા સમશી ઘટક. તો તમે આઈ શોધવું હોય ને તમે આ રીતે શોધી શકો કે tan ઇનવર્સ ઝેડ ઈ અપોન એચ ઈ, આવું આપણે કહી શકીએ. તો આ ડીપ એંગલનું સમીકરણ બી આપણે યાદ રાખવાનું. અને આ પ્રશ્ન 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. બધા જ ઘટકોને આપણે એક સાથે બતાવી દીધા. સિમ્પલ મિત્રો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે હોય એ એક્ઝેક્ટ જે ભૌગોલિક દિશા છે એમાં નથી હોતું, એની સાથે થોડું આ રીતે વાંકવું હોય. તો આ જે કોણ બને ને એને ડેક્લિનેશન કહેવાય. અને તમે ચુંબકીય વિશ્વ ઉપર ઊભા છો તો ચુંબકીય સોય આમ રહેશે, પણ જેમ જેમ ઉપર જશો કર્કવૃત્ત એના ઉપર જશો ચુંબકીય, તો ધીમે ધીમે નમશે. અને એક્ઝેક્ટલી તમે ધ્રુવ પ્રદેશ પર પહોંચી ગયા તો ત્યાં ડીપ એંગલ 90 થઈ જશે. તો જે નમન કોણ છે સમક્ષિતિજ અક્ષ સાથે એને કહેવાય ડીપ એંગલ. ડીપ એંગલ આમ અને ડેક્લિનેશન આ રીતે. બરાબર છે.